સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે નારદજીને વિચાર આવ્યો કે કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણચંદ્ર એક જ પ્રાંગણમાં જુદા જુદા મહેલોમાં રહેતી 8 રાણીઓના મન કેવી રીતે સાચવતા હશે, કેવી રીતે તેમને દાંપત્ય સુખ આપતા હશે. શું તેમની વચ્ચે કદી ઝઘડો નહીં થતો હોય? અને નહીં થતો હોય તો તેનું કારણ શું? એના માટે નારદજી અલગ અલગ રાણીઓના મહેલમાં જાય છે અને ત્યાં તેમને શ્રી કૃષ્ણ સાથે જ મળે છે. અગાઉ આપણે જોયું કે નારદજીને ઊંડી આશા હતી કે આ મિતભાષી પણ મિષ્ટભાષી મિત્રવિંદા તો એકલી જ હશે, એટલે એકાંતમાં મહેમાનગતિ તો અવશ્ય માણવા મળશે. પરંતુ અહીં પણ મુખવાસ આરોગતા પોતાની પ્રાણપ્રિય રાણીને આ નટખટ નંદકિશોર સમજાવી રહ્યા હતા. શું સમજાવી રહ્યા હતા? શ્રી કૃષ્ણ કહી રહ્યા હતા મિત્રવિંદાને કે મિત્રે, વિજય પરાજય એ તો સાપેક્ષ બાબત છે. એકના જય પર બીજાના પરાજયનો આધાર છે. દુનિયાની નજરે કોકે તો હારવું જ પડે, જેથી બીજો જીત્યો છે તેમ સાબિત થાય. બાકી હકીકતમાં તે જે પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર હું અહમભાવથી નથી આપતો કે નથી આત્મશ્લાઘા કરતો. માત્ર એટલું જ કહું છું કે યતો કૃષ્ણસ્તતો ધર્મો યતો ધર્મસ્તતો જયઃ. તું એનો અર્થ સમજે છે, તેથી વિચાર કર કે પાંડવો એકલા પોતાના બાહુબળથી કુરુક્ષેત્ર વિજેતા બન્યા હતા ખરા? પાંડવો એકલા પોતાના બાહુબળથી કુરુક્ષેત્ર વિજેતા બન્યા હતા ખરા? મેં સમય પર અને કેટલીક વાર તો અણીના સમયે જો દંડ અને ભેદના પ્રયોગો ન કર્યા હોત તો આટલા બધા મહાન યોદ્ધાઓ સામે અને 18 અક્ષૌહિણી સેના સામે પાંડવો કેવળ શસ્ત્ર બળે વિજયી બન્યા હોત ખરા? હવે કહે કે કુરુક્ષેત્ર વિજેતા પાંડવોની આણ આપીને હું અંજલિ છાંટું તો એનાથી પેલું આત્મતત્વ પ્રભાવિત થાય શી રીતે? અને મૃત બાળક જીવતું થાય પણ કેવી રીતે? નારદજી તો નાઠા. આ તો મારો વાલો મારી આગળ ને આગળ પહોંચી જાય છે. 4 પ્રયત્નો નિષ્ફળ ગયા તો એ નારદજીની ભ્રમિત બુદ્ધિને પાછા વળવાનું મન ન થયું. કાલિંદી તો કદાચ એકલી જ હશે તેમ માનીને વીણાપાણી તેના કક્ષમાં પ્રવેશ્યા અને ત્યાં જે દ્રશ્ય નજરે પડ્યું તે જોઈને તો નારદજીને ચક્કર આવી ગયા. હવે નારદજી કોના કક્ષમાં પ્રવેશ્યા? કાલિંદીના. એ જ પિતાંબરધારી, એ જ રેશમી ઉત્તરીયને આંગળીઓમાં રમાડતા ગિરધારી ઘનશ્યામ નિરાતે પગ લાંબા કરીને કાલિંદી ભવનના રમણીય ઉદ્યાનની હરિયાળી ઉપર બેઠા હતા અને ચરણ સેવા કરી રહેલી પોતાની રાણી કાલિંદીને
પોતાના અવતાર કાર્યનું રહસ્ય સમજાવી રહ્યા હતા. પ્રભુ કાલિંદીને પોતાના અવતાર કાર્યનું રહસ્ય સમજાવી રહ્યા હતા કે પ્રિયે, તું તો મારી ગોલોકની પ્રિય સખી છે અને તને તો ખબર જ છે ને કે મેં અને તારી પ્રિય મહારાણી શ્રી રાધાએ કયા હેતુસર આ દ્વાપર યુગમાં માનવ અવતાર ધારણ કર્યો છે. મારે તને તો સમજાવવાનું ન જ હોય કે માત્ર સત્ય અને ધર્મના રક્ષણ કાજે આ કૃષ્ણ અવતારમાં મેં બચપણથી આજ દિન સુધી જે કાંઈ કર્મો કર્યા છે તે કેવળ સાક્ષી ભાવે જ કર્યા છે. દેહ ધર્મ બજાવ્યો છે, તે પણ માત્ર દૈહિક અંગો વડે. એમાં ક્યાંય મારું કર્તૃત્વ અથવા આત્મતત્વ તો વચ્ચે આવ્યું જ નથી કે કશાયને સ્પર્શ્યું પણ નથી. પછી તું જ કહે, મારી આ નિર્ભેળ સત્ય આણની પેલો આત્મા અવગણના કેવી રીતે કરી શકે? અને હવે તો એને પેલા નિર્જીવ શબ્દમાં પ્રવેશવું જ પડે. આગળ એક શબ્દ પણ સાંભળવા જેટલી શક્તિ નારદજીમાં રહી ન હતી. આ શ્રીહરિએ આજે શું ધાર્યું છે? હું જ્યાં જાઉં ત્યાં મારી આગળ ને આગળ કેમ હાજર થઈ જાય છે? શું એક પણ રાણીનો મહેલ કૃષ્ણ વિહોણો નહીં હોય? ના ના, એવું તો બને જ નહીં. જાંબુવતી રાણી તો આમે એકલા રહેવા ટેવાયેલા છે. એમની પાસે શ્યામ સુંદર નહીં જ હોય. જવા દે ત્યાં. હવે નારદજી પહોંચી ગયા ત્રીજી રાણી જાંબુવતીના આવાસે. અને અહીં પણ નારદજીની મનોકામના પરિપૂર્ણ ન થઈ. રાણી જાંબુવતીના દીવાનખાનામાં કલાત્મક મયુરાસન ઉપર બિરાજેલા કુંજ બિહારી વ્રજેન્દ્રનંદન પોતાની પ્રસન્ન વદના રાણીને કહી રહ્યા હતા, પ્રિયે, તને કહી તે રીતે આ સત્ય ઘટનામાં જેમ દુર્વાસા મુનિએ ગોપીઓની નજર સમક્ષ ભરપેટ ભોજન કર્યું હોવા છતાં ગોપીઓને કહ્યું કે જાઓ, યમુના નદીને કહો કે હે માં, જો દુર્વાસાએ ખાધું ન હોય, એ જો સદા સર્વદા ભૂખ્યા ને ભૂખ્યા જ હોય, તો તું અમને સામે કિનારે જવા માર્ગ દે. અને યમુનાએ માર્ગ દીધો. મારી બાબતમાં પણ એવું જ છે. સાક્ષી ભાવની પરાકાષ્ઠા અમારા આ અકર્તૃત્વમાં પરિણમે છે. અને ખાધું હોવા છતાં સાધુ દુર્વાસા જેમ ભૂખ્યા છે, તેમ આ કૃષ્ણ સંસારી હોવા છતાં પૂર્ણ બ્રહ્મચારી છે. જેમ ખાધું હોવા છતાં સાધુ દુર્વાસા ભૂખ્યા છે, તેમ આ કૃષ્ણ સંસારી હોવા છતાં પૂર્ણ બ્રહ્મચારી છે. કેમ કે જેમ દેહનું કોઈ પણ કર્મ આત્માને સ્પર્શતું નથી, તેમ ખાવું, પીવું, ઊંઘવું, જાગવું, ચાલવું, થોભવું, જન્મવું, સંસારના દૈહિક સુખો ભોગવવા અને મરવું, એ બધું કૃષ્ણ અને દુર્વાસા નામની દેહધારી વ્યક્તિઓએ કેવળ સાક્ષી ભાવે કરેલા ભૌતિક દૈહિક કર્મો હોવાથી એમના આત્માથી સદાય અલિપ્ત છે. આ અર્થમાં યોગીઓની પરિભાષામાં હું આજીવન બ્રહ્મચારી છું. ફરી જોઈએ. પ્રભુ કહે છે કે જેમ દુર્વાસાએ ખાધું હોવા છતાં ભૂખ્યા છે, તેમ કૃષ્ણ સંસારી હોવા છતાં પૂર્ણ બ્રહ્મચારી છે. કેમ કે જેમ દેહનું કોઈ પણ કર્મ આત્માને સ્પર્શતું નથી, તેમ ખાવું, પીવું, ઊંઘવું, જાગવું, ચાલવું, થોભવું, જન્મવું, સંસારના દૈહિક સુખો ભોગવવા અને મરવું, એ બધું કૃષ્ણ અને દુર્વાસા નામની દેહધારી વ્યક્તિઓએ કેવળ સાક્ષી ભાવે કરેલા દૈહિક ભૌતિક કર્મો હોવાથી તેમના આત્માથી સદાય અલિપ્ત છે. આ અર્થમાં યોગ્યોની પરિભાષામાં હું આજીવન બ્રહ્મચારી છું. પછી તું જ કહે, પેલો મહારાજ અંશરૂપ અને મહારાજ પરમાત્મા
તત્વમાંથી છૂટો પડેલો આત્મા ઉત્તરા સુભદ્રેયના મૃત પુત્રને આ મારી આખરી આણ સ્વીકારીને જીવિત કર્યા વિના. નારદજીના ચરણ જાંબુવતીના મહેલમાં હવે એક ક્ષણ પણ રોકાઈ શકવા સમર્થ ન હતા. નારદજીના ભક્ત હૃદયને તો ભગવાન શ્રી કૃષ્ણની આ આધ્યાત્મિક જ્ઞાન ચર્ચામાં ખૂબ રસ પડ્યો હતો. છતાં તેમના વિહવળ પગે તેમને ત્યાં ઊભા રહેવા ના દીધા. બુદ્ધિ બહેર મારી ગઈ હોય અને વિવેક મર્યાદા વનવાસ ગયા હોય એવી સ્થિતિમાં વીણા પાણી લથડિયા ખાતા ખાતા શ્રી કૃષ્ણની મહાપરાક્રમી અને પ્રખર તેજસ્વી દ્વિતીય રાણી સત્યભામાના રાજમહેલમાં દાખલ થયા. હજી પણ ઊંડે ઊંડે એવી આશા એ કે કદાચ એકાદ રાણી તો એકાંતમાં નારદ વિદ્યા અજમાવવાની તક મળી જશે, કે કદાચ એકાંતમાં એકાદ રાણી સાથે તો નારદ વિદ્યા અજમાવવાની તક મળી જશે. પરંતુ જેનું નસીબ જ 2 ડગલા આગળ હોય તેને કોણ બચાવે? નારદજીની આંખે તમ્મર આવી ગયા. સત્યભામાના ખભે હાથ મૂકીને ઝરૂખામાં આવળા ફરીને ઊભા રહેલા અવિનાશ અચ્યુત પોતાની આ માનુનીને મનાવી રહ્યા હતા કે પ્રાણેશ્વરી, આ પ્રશ્નનો ઉત્તર હું આપું તે યોગ્ય નહીં ગણાય. પ્રભુ સત્યારાણીને કહી રહ્યા હતા કે પ્રાણેશ્વરી, આ પ્રશ્નનો ઉત્તર હું આપું તે યોગ્ય નહીં ગણાય. કદાચ હું શ્રી રાધાને વધુ પડતું મહત્ત્વ આપી રહ્યો છું તેવું તમને લાગશે. માટે એક કામ કરો, નારદજીને જ તમે પકડો. એ હમણાં અહીં જ છે. યજ્ઞ શરૂ થવાને હજી 2-3 દિવસની વાર છે. એ ફરતારામ અને રમતારામને હમણાં કાંઈ કામ ધંધો છે નહીં, એટલે નવા નવા નુસ્ખા શોધ્યા કરે છે. કાલે બપોરે તમે 7 રાણીઓને તમારા આવાસે જમવા તેડો અને ભેગા મને અને નારદજીને. હું જમીને રવાના થઈ જાઉં પછી તમે નારદજીને જ પૂછજો કે આ દ્વાપર યુગની સતી શિરોમણી, પાવિત્ર મૂર્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિનો સાક્ષાત અવતાર શ્રી રાધાજી કેમ ગણાય. એમણે વર્ષો પૂર્વે નંદગાંવમાં બનેલી કેશસૂત્ર પરીક્ષા વાળી ઘટના નજરો નજર જોઈ છે, એટલે એ તમને જે કહેશે તે. નારદજી ફફડી ગયા. નારાયણ નારાયણ, આવું બન્યું હવે મારું, આવી બન્યું હવે મારું. મને મળી આવી કુબુદ્ધિ વળી ક્યાં સૂજી કે હું પરમાત્માનું પગેરું શોધવા નીકળ્યો. હે અંતર્યામી, હે ઘટઘટના વાસી, હું નિત્ય આપના વિશે સ્તુતિમાં ગાનારો કે આપ સર્વગત, સર્વંતર્યામી, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છો ને આજે હું જ ભૂલાવામાં પડી ગયો. હવે પ્રભુ જો હમણાં અવળા ફર્યા અને મને જોઈ ગયા તો મારા તો 12 વાગી જશે. પહોંચી જવા દે ઝટપટ મને રાણી રૂકમણીના મહેલે. નારાયણ નારાયણ. અને નારદજી મુઠ્ઠીઓ વાળીને નાઠા. દેવર્ષિ હજી તો રૂકમણી ભવનના પગથિયા ચઢે ત્યાં તો તેમના સ્વાગતાર્થે આગળ ધસી આવેલા રાણી રૂકમણી બોલ્યા, મુનિવર, પ્રભુ આપને સામા ન મળ્યા? અત્યાર સુધી આપની રાહ જોઈને અહીં જ બિરાજ્યા હતા. હમણાં જ કૃષ્ણ ભવન ઉપર ગયા. નારદજીને વિસ્મયથી પૂછ્યું, પ્રભુ અત્યાર સુધી અહીં જ બિરાજમાન હતા? રૂકમણીએ નારદજીને પોતાના કક્ષમાં દોરી જતા કહ્યું, તો શું બીજે ક્યાંય ગયા હતા? એકાદ પ્રહરથી તો અમારી વચ્ચે વાર્તાલાપ જ ચાલતો હતો. આપની ખૂબ રાહ જોઈ અને પછી આપ પધારો એટલે આપને જમાડીને હું લઈ આવું એવું સૂચવીને પ્રભુ આજે તો એક ભક્તે મને ખૂબ દોડાદોડ કરાવી છે, એટલે જરા જઈને આરામ કરું એમ કહીને હમણાં જ અહીંથી ગયા. નારદજીની આંખે અંધારા આવી ગયા. તેમની જીભ સુકાઈ ગઈ અને માંડ માંડ દેવી રૂકમણી પાસે પીવાનું પાણી માંગ્યું. પટરાણી બોલ્યા, જમવાનું પીરસાવું?
નારદજી મનમાં બોલ્યા, મારી તો ભવો ભવની ભૂખ અત્યારે ભાગી ગઈ છે દેવી, તમને ક્યાં કશી ખબર છે? અને પછી રૂકમણીએ આપેલ જળપાત્ર ખાલી કરીને વિસ્મિત વદને નારદજી બોલ્યા, દેવી, જમવાનું તો શું, અહીં તો પાણી પીવાના પણ અત્યારે હોશ નથી. હું ખૂબ થાકી ગયો છું દેવી, આપણે થોડીવાર બેસીએ, પછી શાંતિથી જઈએ. કાંઈ સમજાયું નહીં, છતાં નારદજી સાથે રૂકમણીને પહેલેથી જ આત્મીય સંબંધ હતો, એટલે એ આસન પર બિરાજ્યા. નારદજીએ ધીમે રહીને પૂછ્યું, દેવી, પ્રભુ સાથે આપને અત્યારે કયા વિષય ઉપર વાર્તાલાપ ચાલ્યો? એ વાંધો ન હોય તો મને જરા કહેશો? રૂકમણીની તો જરા પણ ઈચ્છા ન હતી પ્રભુએ કહેલું રહસ્ય કોઈને પણ કહેવાની, પરંતુ સ્વયં નારદજીએ સામે ચાલીને પૂછ્યું એટલે ના કેવી રીતે પડાય અને જુઠ્ઠું પણ કેવી રીતે બોલાય? આ તો પાછા નારદજી પોતે ના પાડે તો હમણાં ત્યાં જઈને સીધે સીધું સ્વામીને જ પૂછી લે. એના કરતાં ટૂંકમાં જ હું કહી દઉં, એટલે ત્યાં જઈને પછી બીજી લીલા કથા સાંભળવાનો મોકો તો મળે. આવું વિચારીને પટરાણીએ સંક્ષેપમાં જણાવ્યું કે આજે બપોરે સુભદ્રાજીએ એમના ભૈયાના જીવનની એક રહસ્ય ઘટના કહી, જેમાં 3-4 બાબતો એવી વિસ્મયજનક હતી કે કોઈના માન્યામાં ન આવે. રૂકમણીએ શું કીધું કે આજે બપોરે સુભદ્રાજીએ અમને ભૈયાના જીવનની એક રહસ્યમય ઘટના કહી, જેમાં 3-4 બાબતો એવી વિસ્મયજનક હતી કે કોઈના માન્યામાં જ ન આવે. મેં એ અંગે પ્રભુને પૂછ્યું અને પ્રભુએ મને ખાનગીમાં કહ્યું કે દ્રૌપદી સર્વશ્રેષ્ઠી સતી કેમ ન કહેવાય? યુધિષ્ઠિર સર્વશ્રેષ્ઠ સત્યવાદી કેમ ન ગણાય? અર્જુનજી સર્વોત્તમ ધનુર્ધર કેમ નથી? પાંડવો કુરુક્ષેત્ર વિજેતા શાતી નથી? આવી બધી રહસ્યાત્મક લાગતી શંકાઓનું સમાધાન પ્રભુએ મને એકલીને ખાનગીમાં હમણાં જ કરી આપ્યું અને પછી જ અહીંથી ગયા. ત્રિકાળ જ્ઞાની નારદજીની શાન હવે ઠેકાણે આવી. ભ્રમિત થઈ ગયેલી બુદ્ધિમાં હવે જ્ઞાનનો ઝબકારો થયો કે પ્રભુએ આ બધી લીલા આજે એક પંથ દો કાજ સિદ્ધ કરવા માટે જ કરી છે. ત્રિભુવનપતિને મનોમન પ્રણામ કરીને અત્યંત હળવા ફૂલ થઈ ગયેલા નારદજી હવે બોલ્યા વિના રહી ન શક્યા. દેવી, આપને ખોટું ન લાગે તો એક વાત કહું? અને રૂકમણીનો પ્રત્યુત્તર સાંભળવાની રાહ જોયા વિના જ નારદજીએ તો સાચે સાચું કહી જ દીધું કે આપ ભલે એમ સમજતા હો કે આ બધું રહસ્ય પ્રભુએ આપને એકલાને જ ખાનગીમાં કહ્યું છે, પરંતુ હકીકતમાં તો એવું નથી. મેં હમણાં કાનો કાન સાંભળ્યું અને નજરો નજર જોયું કે આ જ રહસ્ય શ્યામ સુંદર તેમની અન્ય 7 રાણીઓને એક જ સમયે કહી રહ્યા હતા. કે આ સત્ય શ્યામ સુંદર તેમની અન્ય 7 રાણીઓને એક જ સમયે કહી રહ્યા હતા, જે સમયે તેઓ આપની સન્મુખ બિરાજમાન હતા અને આપને કહી રહ્યા હતા. આટલું સાંભળતા તો ચંદ્ર પરથી વાદળ હટી જાય એ રીતે પટરાણી રૂકમણીના હૃદયમાંથી પોતાનો પટરાણીપણાનો ગર્વ હટી ગયો. આટલું સાંભળતા તો ચંદ્ર ઉપરથી વાદળ હટી જાય તે રીતે પટરાણી રૂકમણીના હૃદયમાંથી પોતાનો પટરાણીપણાનો ગર્વ હટી ગયો. એમને પોતાના અક્ષમ્ય અપરાધનું ભાન થઈ ગયું. એમની દિવ્ય દ્રષ્ટિ સમક્ષ ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ખડું થયું, જેમની બાજુમાં પોતે લક્ષ્મી રૂપે બિરાજમાન હતા અને અત્યારે શ્રી કૃષ્ણની પટરાણી હોવાના ગર્વથી પોતે કેટલા નીચા ઉતરી ગયા તેનું ભાન થતાં દેવી રૂકમણીની આંખમાં જળજળિયા આવી ગયા. હવે પોતે પ્રભુને શું મોં બતાવશે એવા વિચારથી ક્ષોભિત થઈને નીચું જોઈ રહેલા રાણી રૂકમણી તરફ નારદજીની તો નજર જ ન હતી. એ તો સ્વગત બોલીએ જ જતા હતા.
આપને પટરાણીપણાનો ગર્વ થયો અને મને મારા પ્રભુનો બહુપત્નીત્વવાળો સંસાર જોવાની કુબુદ્ધિ સૂજી. નારદજીએ શું કીધું કે આપને પટરાણીપણાનો ગર્વ થયો અને મને મારા પ્રભુનો બહુપત્નીત્વવાળો સંસાર જોવાની કુબુદ્ધિ સૂજી. પરિણામે આપણા બંનેના કલ્યાણ માટે મારા નાથને આજે કેટલું કષ્ટ ઉઠાવવું પડ્યું. દેવી, ચાલો ઉઠો, આપણે વિના વિલંબે એમના શરણે જઈએ અને એમની ક્ષમા માંગી લઈએ. અને નારદજી ઊભા થઈ ગયા એટલે પટરાણી પણ એમને અનુસર્યા. બંને કૃષ્ણ ભવન ઉપર આવીને શ્યામ સુંદરને શોધવા લાગ્યા. ત્યારે દ્વારિકાધીશ તો જાણે કંઈ જાણતા જ ન હોય તે રીતે તેમના નિત્ય નિયમ મુજબ પોતાના શયન કક્ષના પશ્ચિમાભિમુખ ઝરૂખામાં ઊભા રાત્રિના અંધકારમાં ભવ્ય ભાસતા મહાસાગરનું સૌંદર્ય પાન કરી રહ્યા હતા. ઝરૂખામાં જઈને પ્રથમ દેવર્ષિ નારદે ને પછી રાણી રૂકમણીએ યોગેશ્વર શ્રી કૃષ્ણનો ચરણ સ્પર્શ કર્યો. ત્યારે વિસ્મયથી 2 ડગલા પાછળ હટી જઈને શ્યામ સુંદરે માર્મિક ટકોર કરી. કેમ કેમ એકદમ કંઈ ઉમળકો ઉભરાઈ આવ્યો ને મારા પર? અને ત્યારે અમને માફ કરો પ્રભુ, અમને ક્ષમા આપો, એમ વધતા એ બંને જણાએ દીનવદને પુનઃ પ્રભુનો ચરણ સ્પર્શ કર્યો અને પ્રભુ ખડખડાટ હસી પડ્યા. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.